સુરત શહેર પોલીસ દ્વારા હંમેશા લોકોને મદદરૂપ થવાના કાર્યો કરવામાં આવે છે, ત્યારે ફરી એક વખત સુરત પોલીસની માનવતાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં રાંદેર પોલીસ સ્ટેશનમાં કામ અર્થે આવેલા વ્યક્તિના સંબંધીની 15 વર્ષની દીકરીને B પોઝિટિવ બ્લડની જરૂરિયાત હોવાથી રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારીઓએ બ્લડનું તેમજ પ્લેટલેટ સેલનું ડોનેટ કરતા માનવતા મહેકાવી છે। આથી જણાવવાનું કે મારી ભત્રીજીને બ્લડનું કામ પડ્યું એટલે તરત જ અમારા અબ્બાસભાઈને મેં કોલ કર્યો તો અબ્બાસભાઈ પોલીસ સ્ટેશનમાં જ હતા અને ત્યાં પોલીસવાળાએ તરત જ કહ્યું પોલીસભાઈએ કે મારું બી પોઝિટિવ જ છે એટલે તરત જ સાહેબ તરત જ દોડતા તે કે આપણે બધું હમણાં મૂકી દે તરત જ દોડતા આવ્યા અને કિરણ હોસ્પિટલમાં આવીને પોતાનું બ્લડ ડોનેટ કર્યું અને સાથે સાથે બીજા 2 પોલીસ સાહેબને પણ લેતા આવવા ઓન ડ્યુટી અને આ તહેવારના અંદર અને આટલા તહેવારના અંદર પણ માનવતાનું બી કામ કર્યું અને પ્લસ તહેવારના અંદર જે હમણાં પતંગનો જે છે તે લોકોને માર્ગદર્શનના સાથે સાથે આટલી બધી ચેકિંગના સાથે આટલું બધું લોકોને જોતા પણ પાછળ પોતે તરત જ દોડતા આવી ગયા અને બેથી સાથે બીજા 2-3 સાથીને પણ લેતા આવ્યા પોતાના અને સાથીને લાવ્યા અને ત્યાં બ્લડ ડોનેટ કર્યું અને અમારી દીકરીને મારા ભાઈની દીકરીને ભત્રીજીને સારી રીતથી એમને સારવાર મળી અને એ લોકોએ માટે પોલીસ સાહેબે જે કર્યું આજે આ તહેવારમાં એની મને સલ્યુટ છે એ વાત।